હેલો ગાઈસ, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ। હું મારી પિયર જઈ રહી છું વેકેશન કરવા માટે અને મારો ભાઈ મને લેવા આવ્યો છે। એટલે અમે બધા, હું, મારી બેન અને મારા બે ભાણિયા, એ બસ અમે ચારે જણ અમે અમદાવાદ જઈ રહ્યા છીએ। મારો ભાઈ અમને લેવા માટે આવ્યો છે। હવે પિયર જવાની મજા જ કંઈ અલગ હોય છે। હવે અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ। હવે અમદાવાદ જઈ રહ્યા છે। મારો ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યો છે। અમે બંને બહેનો વાતો કરતા હતા અને પછી અમે સોંગ પણ સાંભળ્યા। અને મારા મમ્મીના કોલ પર કોલ આવતા હતા, ક્યાં પહોંચ્યા। હવે અમે કેવી રીતના કહી શકીએ, હાઈવે પર જ છીએ ને, અમે આવીએ જ છીએ। બસ પછી એના પછી મને શું કહેવાય, મેં એને એવું કીધું કે મને બહુ જ ભૂખ લાગી છે, તું ક્યાંક ઊભું કરજે મયુર, મને બહુ જ ભૂખ લાગી છે। તો અમે લોકો આમ હાઈવે પર કશું જ નહીં મળતું, તો અમે લોકો અમદાવાદના એન્ટર થવાના હતા ત્યારે મેં એને એવું કીધું કે કંઈ દાબેલી કાં તો વડાપાઉં આપણે એવી રીતના કશું ખાઈશું થોડું। અત્યારે અમે લોકોએ સોંગ સાંભળ્યા અને છોકરાઓ પણ ગાડીમાં બેઠા હતા, બિચારા થોડા મસ્તી કરી, પછી થોડી વાર સૂઈ ગયા। એટલે પછી એના પછી અમે લોકો અમદાવાદ પહોંચવામાં કંઈક 20-25 મિનિટ કિલોમીટર બાકી હતું। મને હવે એવું થતું હતું કે ક્યારે અમે પહોંચીએ, કારણ કે અમને બહુ જ સખત ભૂખ લાગી હતી। હવે અમે લોકો અમદાવાદ પહોંચવામાં એન્ટ્રી કરી દીધી છે। અમદાવાદ અમે પહોંચી ગયા છે। એટલે સારું છે કે અમે એવા ટાઈમે પહોંચ્યા કે ટ્રાફિક નથી, કશું જ નથી, એટલા માટે વ્યવસ્થિત શાંતિથી પહોંચી ગયા અમે। અને અમારા પપ્પાનો પણ કોલ આવ્યો કે કઈ પહોંચ્યા છો, કેટલી વાર છે। હવે અમે લોકો કદાચ અહીંયા અમે લોકો એવું વિચાર કર્યું કે હવે આપણે લોકોએ અહીંયા કંઈક દાબેલી કાં તો વડાપાઉં કશું ખાઈએ અને પછી ઘરે જઈએ અને ઘરે જઈને જોઈએ કેવું છે, મમ્મીએ શું બનાવ્યું છે, પછી આપણે લોકો જમીશું। અત્યારે તો પહેલાં આપણે દાબેલી કાં તો વડાપાઉં તો ખાઈ લઈએ। હવે મારો ભાઈ કે સારું કે ચલો મેં તમને અહીંયા કોઈ ફેમસ જગ્યા પર તમને લઈ જાઉં છું દાબેલી અને વડાપાઉં ખાવા માટે। એટલે મારો ભાઈ કે હજુ થોડું આગળ છે, આગળથી આપણે દાબેલી કાં તો વડાપાઉં બેમાંથી ખાઈશું। છોકરા બી કહેતા હતા કે હા, અને એમાં એટલામાં મારા પપ્પાનો વિડીયો કોલ આવ્યો। પપ્પા કહે છે કઈ પહોંચ્યા, હજુ સુધી તમે પહોંચ્યા નથી। પપ્પાને કીધું બસ અમે આવીએ જ છીએ, ઘરે પહોંચી ગયા, જવાની તૈયારી છે, પણ અમને બહુ ભૂખ લાગી છે, તો અમે જય અંબે વાળાને કંઈક જય અંબે કે કશુંક હતું, તો અમે કીધું ત્યાંથી લેવા માટે ઊભ્યો છે વડાપાઉં। પણ એટલા ટેસ્ટી વડાપાઉં હતા, એના બહુ ટેસ્ટી વડાપાઉં હતા, મને તો બહુ જ ભાવ્યા। આ મારો પિયરનો પહેલો દિવસ છે। હવે મારો પહેલો દિવસ મારા પિયરમાં કેવો જાય છે એ મારે જોવું છે। કે જો વેકેશન છે, છોકરાઓ તો આપણને થોડું તો હેરાન કરવાના જ છે। હવે આ મેં વડાપાઉં ટેસ્ટ કર્યો, એ છોકરાઓએ દાબેલી મંગાવી હતી, મેં વડાપાઉં મંગાવ્યો હતો, પણ મને એટલીસ્ટ મતલબ કે મેં કોઈ જગ્યાએ કોઈ દિવસ વડાપાઉં ખાતી નથી। હવે મને એ જગ્યાએ મેં વડાપાઉં ખાધો તો મને એવું લાગ્યું ના વડાપાઉં ખાવો જોઈએ, બહુ ટેસ્ટી વડાપાઉં છે। વડાપાઉં ખવાઈ ગયો અને અમે લોકો પછી નીકળી ગયા ને હવે મમ્મીને એવું થતું હતું કે હવે છોકરાઓ કેટલા આવશે, તાપ પણ એટલો હતો, ગરમી બી એટલી હતી, એટલે જલ્દી પહોંચવાનો પ્રયત્ન કરતા હતા। ઘરે પહોંચ્યા, ચા પાણી મમ્મી કહેતી હતી ચા બનાવું, શું બનાવું, મેં કહ્યું કશું જ ના બનાવીશ। હવે અમે લોકો જમવા બેસી જઈએ, ફ્રેશ થઈ જમી લીધું અને એના પછી મેં કશો વિડીયો નહીં લીધો, કારણ કે મારા ફોનમાં બેટરી લો હતી। અને પછી એના પછી મેં મસ્ત રીતના ફ્રેશ થઈને નહીને જમીને પછી કપડાં ચેન્જ કરી નાખ્યા અને મસ્ત ગાઉન પહેરી લીધો છે। અને હવે અમે એવું વિચાર્યું કે હવે આરામ કરીએ, તો મારા છોકરાએ પણ જમી લીધું, અમે મસ્ત બેડરૂમમાં જઈને આરામ કર્યો। પછી અમે એવું વિચાર્યું કે 4-5 વાગે જોઈએ કેવું કરવાનું છે, કઈ જવાનું છે। એ મેં તમને કીધું જ કે પહેલો દિવસ મારો કેવો જાય છે મારા પિયરમાં। હવે એ રીતના આપણે જોઈએ કેવી રીતના કેવો જાય છે। અને એના પછી મારી બેન નીચે સૂઈ ગઈ હતી, મોબાઈલ જોતી હતી, મને પણ ઊંઘ નથી આવતી, પણ મેં કીધું ચલ ને થોડી વાર આરામ કરી લે। પછી સાંજ પડી એટલે ચા પાણી નાસ્તો કર્યો અને પછી ફ્રેશ થઈ ગયા। પછી અમે વિચાર કર્યો કે ચલો છોકરાઓને ગાર્ડનમાં લઈ જઈએ।
અને મારા મમ્મી મંદિરે જતા હતા, અમે લોકો ગાર્ડનમાં જતા હતા છોકરાઓને લઈને. એટલે મેં કીધું ચલો ગાર્ડનમાં છોકરાઓ બોલ થોડો રમશે તો થોડો એ લોકો ફ્રેશ લાગશે અને પછી આપણે સાંજે જોઈએ કેવું કરવાનું છે. તો મમ્મી એવું બોલ્યા હતા કે તમારે સાંજે શું ખાવું છે એ કહી દેજો. મેં કીધું મમ્મી તમે જે બનાવો એ અમને જે બનાવશો એ ચાલશે. તો મમ્મી કહે છે હું એક કામ કરું છું કે પાઉંભાજી આપણે લઈ આવીએ. તો મેં કીધું સારું તમે જેવું કહો એવું. પછી અમે લોકો છોકરાઓને તો લઈ ગયા. ત્યાં પણ ગાર્ડનમાં જઈને જ એટલું ગરમ હતું, એટલું ગરમ વાતાવરણ, મતલબ કે અત્યારે ગરમી જેટલી પડે છે તો ના પવન ના કશું, તો બી છોકરાઓ રમ્યા. એમને રમવાનો શોખ હતો એટલે એ લોકો જેટલું રમવાનું હતું એટલું રમ્યા. એના પછી અમે લોકો પણ ત્યાં એમની સાથે બેઠા, વાતો કરી. પછી મારો ભાઈ પણ ત્યાં આવ્યો હતો અને ગાર્ડનમાં છોકરાઓ રમ્યા પણ તે પવન નહોતો. તો મેં એવું વિચાર્યું કે ચલો હવે આપણે ઘરે જતા રહીએ યાર, બહુ જ ગરમી થાય છે. એના પછી અમે ઘરે ગયા. આ માય સ્વીટ હોમ, મારું ઘર બહુ જ મસ્ત છે, બહુ જ એટલે બહુ જ મસ્ત છે. મારું ઘરનું વાતાવરણ ત્યાં 13મા માળ પર એટલું ફાઇન છે, બહુ જ મસ્ત છે. મને બહુ જ ગમે છે એ મારું હોમ, મને બહુ જ ગમે છે. હું ક્યારે પણ આવું ને તો ઘરે જઈને મને મન સંતોષ થાય છે, બહુ જ મજા આવે છે. પછી હું અને મારા ભાઈ નીકળી ગયા હતા પાઉંભાજી લેવા માટે. અને મારા ભાઈને મેં કીધું હું તો આજે તારી બાઇક પર પહેલી વાર બેઠી, કારણ કે મારા ભાઈએ કયું કહેવાય મતલબ બુલેટ જેવું જ છે પણ એને મને નામ નથી આવડતું, એટલે મેં એની પર જોડે બેસી. પછી એ મહાલક્ષ્મી પાઉંભાજી લેવા માટે ઊભો રહ્યો. તો મેં એને એવું કીધું કે મારે પાણીપુરી ખાવી છે, હું પાણીપુરી ખાવા જઉં છું.